નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.3 નો દાખલો નંબર 4 શીખીશું, જેની અંદર પહેલું અને બીજું બે નિત્ય સમૂહ સાબિત કરશું. નીચેના નિત્ય સમૂહમાં જેમના માટે પદાવલી વ્યાખ્યાયિત કરી છે તે ખૂણા લઘુકોણ છે. આ નિત્ય સમૂહ સાબિત કરો. અહીંયા જેટલા પણ ખૂણા આપેલા છે, થીટા હોય કે એ હોય, એ બધા લઘુકોણ છે સમગ્ર દાખલા નંબર 4 ની અંદર. એમાં પહેલો નિત્ય સમૂહ છે કૌંસમાં cosec થીટા - cot થીટા કૌંસની બહાર વર્ગ બરાબર 1 - cos થીટા છેદમાં 1 + cos થીટા. અહીંયા ડાબી બાજુ બરાબર આપણને જમણી બાજુ છે એ સાબિત કરવાની છે. ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરું ધ્યાન આપજો. અહીંયા આપણા જે નિત્ય સમૂહ જે શીખ્યા છે થિયરીની અંદર મેં લખાયા છે, નિત્ય સમૂહનો ઉપયોગ કરવાનો છે અને આ નિત્ય સમૂહ સાબિત કરવાના છે જે છે. તો અહીંયા પહેલા ડાબી બાજુ લખી દઈએ. શોર્ટમાં આપણે ડાબા લખીએ. આને LHS પણ લખાય, લેફ્ટ હેન્ડ સાઈડ. કૌંસમાં cosec થીટા - cot થીટા કૌંસની બહાર વર્ગ. એક એક સ્ટેપ યાદ રાખવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો. આ બંને છે ને એને sin cos માં ફેરવી દઈએ હવે. કારણ કે અહીંયા આપણું જે લક્ષ્ય છે ને એને નજર સમક્ષ રાખવાનું. તો આની અંદર તમને cos દેખાય છે, એનો મતલબ એ થયો કે એ cosec ને cot છે એને આપણે sin cos માં ફેરવીશું તારે cos મળશે આપણને. તો cosec થીટા જે છે એનો વ્યસ્ત છે sin થીટા. તો અહીંયા cosec થીટા ની જગ્યાએ આવશે 1/sin થીટા. cot થીટા, cot થીટા નો આપણે ત્રિકોણમિતીય સંબંધ જાણીએ છીએ. cot થીટા એટલે cos થીટા છેદમાં sin થીટા. થિયરી ની અંદર મેં તમને યાદ રાખવાનું કહ્યું હતું કે cot ની અંદર પહેલો અક્ષર c છે, તો અંશની અંદર cos અને sin માં શું આવે? અંશમાં તો c વાળો આવે. તો c વાળો કોણ છે? cos. બાકી બધા sin ની ક્યાં આવે? છેદમાં આવે. બરાબર? ક્યારે ભૂલ ના પડે. cot થીટા હોય ને તો c વાળો ગુણોત્તર cos છે, એ અહીંયા આવશે. બરાબર? sin cos વાળામાં cosec નહીં. ચલો હવે અહીંયા બંનેના છેદ સરખા છે, તો અહીં છેદમાં sin થીટા લખી દઈએ. અહીંયા અંશમાં 1 - cos થીટા લખી દઈએ. કૌંસની બહાર વર્ગ. આવા વર્ગ છે ને અંશને છેદને અલગ અલગ આપી દઈએ. તો બરાબર કરીને લાઈન પહેલથી જ ખેંચી દેવાની, એટલે વ્યવસ્થિત ઉપર એવો ના જાય, નીચે ના જાય. વ્યવસ્થિત લખાણ આપણું સારું લાગે. 1 - cos થીટા કૌંસની બહાર વર્ગ. છેદને પણ વર્ગ આપી દો તો છેદમાં આ રીતે લખાશે sin વર્ગ થીટા. હવે અહીંયા અંશ જે છે એને તો એમને એમ લખી જ દઈએ. અંશમાં આપણી પાસે છે 1 - cos થીટા કૌંસની બહાર વર્ગ. હવે આપણો નિત્ય સમ યાદ કરો. sin વર્ગ થીટા બરાબર શું? આપણો મૂળભૂત નિત્ય સમ છે sin વર્ગ થીટા + cos થીટા બરાબર 1. તો એની અંદર sin વર્ગ થીટા ને કરતા કરો તો આપણને શું મળે? 1 - cos વર્ગ થીટા. બરાબર? થિયરી ની અંદર વસ્તુ મેં સમજાયેલી છે. sin વર્ગ થીટા બરાબર 1 - cos વર્ગ થીટા. હવે આ નીચે આને a વર્ગ લઈએ. 1 નો વર્ગ 1 વર્ગ આવે, cos વર્ગ તો છે. તો આપણે નિત્ય સમાઓ જાણીએ છીએ. a વર્ગ - b વર્ગ બરાબર a + b બીજા કૌંસમાં a - b. એ નિત્ય સમ પ્રમાણે આ નીચે છેદ છે ને એના બે અવયવ પાડી દઈએ. અને અંશમાં પણ આ વર્ગ છે એટલે બે અવયવ અલગ પાડી દઈએ, એટલે આપણને છેદ ઉડાડતા ફાવે. અહીંયા હવે ઉડી જશે. જે બાકી વધે આપણો જવાબ 1 - cos થીટા 1 - cos થીટા. આના બે અવયવ પાડવા નિત્ય સમ પ્રમાણે. તો પહેલા કૌંસમાં આપણે પ્લસ રાખીએ. 1 + cos થીટા. આમાં પ્લસ રાખ્યું છે તો આમાં માઈનસ રાખીશું. 1 - cos થીટા બરાબર -cos થીટા 1 - cos થીટા. આખા કૌંસ ઉડી જશે ઉપર નીચે. તો અંશની અંદર આવશે 1 - cos થીટા છેદમાં આવશે 1 + cos થીટા. જે જોતું તે મળી ગયું છે. જમણી બાજુ જુઓ, અહીંયા 1 - cos થીટા છેદમાં 1 + cos થીટા બરાબર
ચાલો બરાબર, તો આ રીતે આ નિત્યસમ સાબિત કરી શકાય. નંબર 2, cos a છેદમાં 1 sin a 1 sin a છેદમાં cos a બરાબર 2 sec a આપણે સાબિત કરવા છે. પહેલા ડાબી બાજુ છે આપણે એમ નામ લખી દઈએ, ડાબી બાજુ બરાબર cos a છેદની અંદર 1 sin a પ્લસ અહીંયા અંશમાં 1 sin a છેદમાં cos a બરાબર, જો આ બંનેના છેદ બિલકુલ ભિન્ન છે એટલે આ બંનેનો લસા આવશે અને કૌંસમાં લખીએ 1 sin a અને ગુણ્યા cos, બરાબર છે. બિલકુલ ભિન્ન છેદ હોવાથી આનું સાદુરૂપ આપવા માટે અહીંયા આને આની સાથે ગુણીશું, ક્રોસ ગુણાકાર cos a ગુણ્યા cos a, cos a ગુણ્યા cos a એટલે આપણને અહીંયા મળશે cos વર્ગ a. એ જ પ્રમાણે 1 sin a ગુણ્યા 1 sin a અહીંયા આમથી ક્રોસ ગુણાકાર કરીશું એટલે કૌંસમાં લખીએ બે પદ છે એટલા માટે 1 sin a કૌંસની બહાર વર્ગ બરાબર, આમાં cos a પહેલા લખી દઈએ. હવે cos a કૌંસમાં 1 sin a બરાબર, ગુણાકારમાં ક્રમનો નિયમ સચવાય છે એટલે 4 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 4 કરો, જવાબ 12 જ આવે. બરાબર, તો અહીંયા 1 sin a ગુણ્યા cos a કરો, cos a ગુણ્યા 1 sin a કરો. બરાબર છે. હવે જો અહીંયા cos વર્ગ a છે તો સ્વતંત્ર પદ છે, જેમ છે એમ નામ લખી દઈએ cos વર્ગ a. પણ અહીંયા જો આ દ્વિપદીનો વર્ગ છે તો અહીંયા આપણે એક નિત્યસમ જાણીએ છીએ, આવો a b નો વર્ગ બરાબર a વર્ગ 2ab b નો વર્ગ. એ નિત્યસમ પ્રમાણે આનું વિસ્તરણ કરીશું તો પહેલા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ 1 આવશે, અહીંયા પ્લસ તો પ્લસ, પહેલા અને બીજા પદનો ગુણાકાર કરીને બમણા તો અહીંયા 2 sin a આવશે, 1 ગુણ્યા sin a એટલે sin a એના બમણા 2 sin a પ્લસ બીજા પદનો વર્ગ એટલે sin વર્ગ a. ઓકે, હવે અહીંયા cos વર્ગ a અને sin વર્ગ a બંનેને નજીક લાવી એમનું જૂથ બનાવીએ. તો sin વર્ગને પહેલા જ લખીએ, આપણું મૂળભૂત નિત્યસમ છે એને યાદ કરો, sin વર્ગ a cos વર્ગ a બરાબર. sin વર્ગ a અને cos વર્ગ a બંનેનું જૂથ બનાવ્યું. ચલો આની કિંમત શું છે યાદ કરો, આપણું મૂળભૂત નિત્યસમ ત્રિકોણમિતિનો મૂળભૂત નિત્યસમ છે આ એક એમના એમ 2 sin a એમના એમ છેદ પણ જેમ છે એમના એમ લખી દઈશું હાલ cos a કૌંસમાં 1 sin a. યાર હિયર કિંમત sin વર્ગ a cos વર્ગ a બરાબર કેટલા? બરાબર sin વર્ગ a cos વર્ગ a બરાબર 1 વત્તા 1 હતા જ વત્તા 2 sin a છેદમાં cos a કૌંસમાં 1 sin a. હવે અંશની અંદર 1 અને 1 કેટલા થશે 2 2 વત્તા 2 sin a છેદમાં cos a 1 sin a બરાબર. અંશમાંથી 2 કોમન નીકળે એવા છે, કાઢી દઈએ તો 2 બહાર નીકળશે, અહીંયા 2 બહાર આવી જાય એટલે 1 વધે, અહીંથી 2 બહાર આવી જાય એટલે sin a વધે છેદમાં cos a 1 sin a 1 sin a 1 sin a દૂર થશે, ઉડી જશે, અહીંયા અંશમાં 2 વધશે છેદમાં વધશે cos a
ચલો cos ના વ્યસ્ત કોણ છે sec છે તો 2 sec a ચલો જમણી બાજુ છે જવાબ 2 sec a આપણને 2 sec a મળી ગયા છે અહીંયા તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણનું પ્લેલિસ્ટ આપણે આપણી ચેનલ પર બનાવેલું છે જેની અંદર થિયરી સ્વાધ્યાય 8.1 ના દાખલા સ્વાધ્યાય 8.2 ના દાખલા અને સ્વાધ્યાય 8.3 નો પહેલો બીજો અને ત્રીજો આ બધા દાખલા પ્લેલિસ્ટમાં મૂકેલા છે તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ જય મા સરસ્વતી